કાપી કાપી રસ્તા બનાવ્યા છે. પહેલાં તો બધા મારા મિત્રોને જય માતાજી, જોઈ લેજો. અને આ ભાઈ આઈસરવાળાને એટલી ઉતાવળ છે, સામે ગાડી આવે છે, કોઈ પણ ભાઈ સાઈડ મારવાની કોઈ કરે ખરો. એટલે આપણે તો એ જ કહેવાનું કે આ રીતથી ખોટી ઉતાવળું ના કરો. આ ઉતાવળ કરે છે ને એમ જ ભરી રહે છે. પછી આ ઉતાવળી 2 વાર વરે. એટલે આપણે એ કહેવાનું કે ગાડીવાળાને હું એટલું કહેવા માગું, ભાઈ ખોટી ઉતાવળ ના કર, આરામ આરામથી હાલ્યો જા. અને ખોટી ઉતાવળ કરશું તો આપણે ઘરે બૈરા છોકરા વાડ જોવે છે. અને અહીંયા વાડ જોતા રહી જાય. જો આ પહાડ ધસી પડેલો છે. અને જો આ છે ને આ કદાચ પહાડ પડે તો આપણે શું દશા આવે. સીધો જીધો છે ને પહાડ માથે જ આવે. જોઈ લો તમે, આ પહાડ માથે આવે એટલે આપણે જતાવાનો વારો આવે. અને તમારા ભાઈના પણ વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, ફોલો કરજો, 2-5 જણાને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનો સાથ અને સહકાર એ મારે જરૂર છે. અને તમે હાલો જ છો એ તો મને ખબર જ છે. અને કેટલા પણ મને સપોર્ટ ફૂલ કરે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. અને કેટલા જણા મારો વિડીયો પૂરો જોવે છે એ પણ મને કહેજો. અને મારો કોઈ વિડીયો પૂરો જોશો ને તો જ તમને મજા આવશે. અને આવા નવા વિડીયો હું તમને મોકલતો રહીશ. અને તમે કહેશો કે ના મોકલ્યા ભાઈ જયંતિભાઈએ વિડીયા. અને જયંતિભાઈને સપોર્ટ કરો. હજી તો કારણ કે શું મારે 16,000 જ ફોલોવર થયા છે. થોડા ફોલોવર વધે એવું કંઈક કામ કરો. અને તમે જોઈ શકો છો અહીંના રસ્તા, જોજો અહીંના રસ્તા કેવા છે તમે જુઓ. આ બધા ગોલીવાળા રસ્તા છે. એ આ મારી ટન તારે જોઈ લેજો છે ને. અને આ છે પહાડ. હવે આ પહાડ હેઠા આવે શું દશા આવે આપણી, હે? એટલે એવું નહીં કરવાનું, આરામથી હાલ્યું જવાનું. સાપુતારા, વાહ ભાઈ વાહ, જય માતાજી.